વરસાદ બાદ રસ્તા પર પડેલા ખાડાઓ મામલે હવે થઈ રહી છે રાજનીતિ। રસ્તા પર ખાડા, પાણીનો ભરાવો, ગટર સહિતની સમસ્યાઓ અને તેની પર વિપક્ષ અને સત્તા પક્ષ આમને સામને। મહાનગરપાલિકાના વિપક્ષના નેતા શેહજાદ ખાન પઠાણે એએમસીના સત્તાધીશો પર આરોપ લગાવ્યા અને કહ્યું કે રસ્તાઓ પર ખાડાનું સામ્રાજ્ય જામી ચૂક્યું છે। એક મહિનામાં રસ્તા અંગે 5000થી વધુ ફરિયાદો મળી અને તેવો દાવો વિપક્ષે કર્યો। विपक्ष नेता शहजाद खाने आक्षेप लगाव्यो कि महानगरपालिकाना अधिकारीओ रस्तामां खाडानी फरियादोना आंकड़ा छुपावी रह्या छे। साथे तेमणे व्हाइट टॉपिंग रोड बनाववामां पूर्व अने पश्चिम विभागमां भेदभाव करातो होवानो आरोप लगाव्यो। वास्तविकता तो यह है कि 1 जून 2025 से लेकर 30 जून 2025 तक अहमदाबाद शहर की जनता द्वारा 5033 कंप्लेन टूटी हुई सड़कों के मामले में ऑनलाइन रजिस्टर कराई गई है। ये साफ बता रहा है कि यदि 5000 से अधिक कंप्लेन सड़कों के टूटने के मामले में आ रही है तो बहुत बड़ा आंकड़ा अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन के अधिकारी यहां पर छुपा रहे हैं। बे तरफ महानगरपालिकानी रोड और बिल्डिंग कमिटीना चेरमेने विपक्षना आरोपने फगाव्या अने कह્યું કે રસ્તામાં ખાડા અંગે કોઈ આંકડા છુપાવવામાં નથી આવી રહ્યા। શહેરમાં અંદાજે 3300 જેટલા ખાડા પડ્યા છે, જેમાંથી 2800 જેટલા ખાડા પૂરી દેવામાં આવ્યા છે। બાકીના ખાડાનું સમારકામ પણ જલ્દી જ પૂર્ણ કરી લેવાશે। 3500 જેટલા નાના મોટા ખાડા પડેલા છે। છેલ્લા એક અઠવાડિયાથી અમે લગભગ 2800-2900 જેવા ખાડાનું પેચ વર્ક કરી નાખે। રોજની ફરિયાદ લગભગ આવતી હશે 100 થી 200, પણ એ ફરિયાદોનું કારણ કે નાની મોટી યુટિલિટી રિપેર કરેલી હોય આપણે, એના કારણે જે વરસાદ પડ્યો એના કારણે જે માટી ઉપર આવી જાય એના હિસાબે નાના મોટા ખાડા પડે।